પછી અમે એનો આભાર માન્યો, 5 રૂપિયા એના ખિસ્સામાં મૂક્યા અને પછી એની ટિકિટ ભાડાનો અંતે અને એ છોકરો પછી પાછો વળી ગયો. એવું છે. પણ એ હજી પ્રસંગ ભૂલાતો નથી. મારા જીવનમાં ઘટેલી એક ઘટના હું યાદ કરું હંમેશા. લગભગ 40 વર્ષ પહેલાની વાત છે. હું હિમાચલ પ્રદેશમાં મારે એક જગ્યાએ એક ગામમાં જવાનું હતું સત્સંગ માટે, અને પછી ચંડીગઢ કે ક્યાંક ઉતર્યા હતા એ યાદ નથી, અને ત્યાંથી પછી એ લોકો આવ્યા હતા એટલે ગાડી કરી અને પછી અમે ચંબા, હવે ક્યાંનું સ્થાન, તો ચંબા તરફ જવા નીકળ્યા. અને ચંબાથી પણ થોડા દૂર ત્યાં એક આશ્રમ હતો એક મહાપુરુષનો, અને ત્યાં કોઈ પ્રસંગ હતો ને ત્યાં સત્સંગમાં જવાનું હતું. તો એમાં લગભગ ચંબાની અંદર જ તે પહાડ ઉપર વસેલું નાનું શહેર, તો ઉતરવાનું હોય, ચડવાનું હોય, એમાં અમારે એમાંથી બહાર નીકળવાનું હતું. ને જે આશ્રમ તરફ જે ગામમાં જવાનું હતું ને એનો રસ્તો, ત્યાં એક ચોક આવ્યો ને એટલે ત્યાંના દુકાનવાળાને પૂછ્યું, ભાઈ એ વાલા ઉધર જાના હે હમકો, તો એ રાસ્તા કહેશે. તો એણે બતાવ્યું કે આમ સીધે ચલે જાઓ ને પછી ત્યાંથી આમ આવશે ને ત્યાંથી ડાબા વળજો ને ત્યાંથી ઉતરી, એમ એણે રસ્તો અમારા ડ્રાઈવરને બતાવ્યો. એટલે એ પ્રમાણે અમે આગળ વધ્યા. એટલે ડ્રાઈવર ક્યારેક આમ ડાબું વાળે ને ક્યારેક જમણું વાળે ને, ઓલાએ કીધું તો થોડું યાદ રહ્યું ને થોડું ભૂલાઈ ગયું ને. તો પછી એમ કરતાં કરતાં 15 મિનિટ અમે ગાડીમાં ચાલ્યા. તે 15 મિનિટ પાછા હતા ન્યાન્ય ઈનાઈ ચોકમાં આવ્યો. એટલે કે આ તો એલા ઈવડા ઈનું ઈવડો જ ચોક છે. વળી પાછું ઓલા દુકાનવાળાને પૂછ્યું, ભાઈ ઓલે પણ જવાનો માર્ગ, તો કે તમને કીધું તું તો ખરું. તો કે અમે એમ જ હાલ્યા પણ આ ખબર નહીં પાછા અહીંયા ને અહીંયા આવ્યા અમે. તો કે એમ નહીં, ફલાણા ઠેકાણેથી તમારે ડાબી બાજુ નથી વળવાનું, ત્યાંથી તમારે જમણી બાજુ જવાનું છે, તમે આમ જાઓ. અને વળી પાછું એણે માર્ગદર્શન કર્યું. એટલે વળી પાછા ગયા ડ્રાઈવર એની મેળે, કારણ કે પહાડના રસ્તા ચડવાનું હોય, ઉતરવાનું હોય, આમ કરતાં 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 20 મિનિટ થઈને પાછા ઈના ચોકમાં આવ્યા. તે વળી પાછા ઈના દુકાનવાળાને બધા, ભાઈ ફલાણા જવાનો માર્ગ, તો ઓલા બધા દાંત કાઢે છે, યાર તમને લોકોને 2 વાર તો બતાવ્યું. એટલે ડ્રાઈવરે કીધું કે એ પ્રમાણે તો અમે ગયા. તો કિસ तरह से गए थे बताओ? तो पहले इधर गए, फिर बाएं लिया, फिर दाएं लिया. ये भाई वहां से दाएं नहीं लेना था, वो जो चौक आवे वળી પાછું લે સમજાવ્યું. બરાબર, હવે બરાબર સાંભળી લીધું? ભલે ભાઈ, થેન્ક યુ. હા બાપા. વળી પાછા બેઠા ગાડીમાં બધાને, વળી નીકળ્યા. આ વખતે અડધો કલાક થયો. અડધો કલાકે પણ પાછા આંટો મારીને વળી પાછા એ ચોક. પછી તો ચોકમાં જેટલા દુકાનદારો ને ઓલા ઠેલાવાળા, રેકડીવાળા ને બધા ફળ ફલાદી વેચતા, એ બધા દાંત કાઢે અમારા ઉપર કે આવડા હરી ફરીને. તે 2 કલાકથી ન્યાના ન્યા. પછી છેવટે એક દુકાનવાળાએ એના છોકરાને મોકલ્યો કે તું છે ને આની હારે જા. અમને કહ્યું કે આને ગાડીમાં બેહાડ લ્યો, આ તમને આમાંથી બહાર કાઢશે અને તમારે રસ્તે પહોંચાડશે, તમારે જ્યાં જવું છે ત્યાં. હવે આને તમે પાછા આવવાનું ટિકિટ ભાડું આપી દેજો, એ કોક ઠેકાણે બસ જે મળશે એમાં પાછો આવતો રહેશે. પછી અમે એનો આભાર માન્યો, ઓલા છોકરાને હારે લીધો. એ છોકરો પછી જેમ બતાવતો ગયો એ પ્રમાણે મોટર હાલતી ગઈ. એટલે અમે બહાર નીકળી શક્યા. તો બહાર નીકળ્યા ખાલી 25 મિનિટમાં બહાર નીકળી ગયા. બોલો, શહેરની એ માયાજાળમાંથી બહાર નીકળી ગયા. એણે અમને કેડે ચડાવ્યા. અને પછી તો છોકરાએ ગાડી ઊભી રખાવ્યાની એમ કીધું કે હવે ક્યાંય વળવાનું નથી, આમ સીધા વયા જાજો નાકની લીટીએ. આ રસ્તો હવે સીધો ત્યાં આશ્રમે જ લઈ જશે. પછી અમે એનો આભાર માન્યો, 5 રૂપિયા એના ખિસ્સામાં મૂક્યા અને પછી એની ટિકિટ ભાડાના અંતે, અને એ છોકરો પછી પાછો વળી ગયો. એવું છે. પણ એ હજી પ્રસંગ ભૂલાતો નથી. 15 મિનિટ થાય એટલે વળી પાછા ત્યાં.
20-25 મિનિટ થાય વળી પાછા ત્યાં, અડધો કલાક એટલે વળી પાછા ગામ દાંત કાઢે. પછી ઓલા ચોકવાળાને બધાને હસવાનું થયું કે આ મારા કંઈ સમજતા જ નથી, પાછા હરીફરી નહીં. એમ આડા નહીં અવળા રે એમાં વાંક ઘણા. કોઈ સમર્થ સદગુરુના માર્ગદર્શનમાં આ યાત્રા કરવી પડે, નહીં તો ઠેરના ઠેર અને ઠેરના ઠેર હોઈએ તો વાંધો નહીં. ક્યારેક તો આડું અવળું જો થયું ને ભૂલા પડ્યા, રોગનો ભોગ બને. એટલે યોગ માર્ગમાં પતન થાય તો માણસ રોગી થાય. ભક્તિ માર્ગમાં પતન થયું, સંયમ ન રહ્યો તો માણસ ભોગી થાય. મધુરા ભક્તિ બહુ શ્રેષ્ઠ છે, ગોપીઓનો સખીઓનો માર્ગ છે. વાત્સલ્ય ભાવની પણ ગોપીઓ છે, મધુરા ભાવની સખીઓ પણ છે, પણ એમાં સંયમ જોઈએ, વિશુદ્ધ પ્રેમ. નહીં તો ભક્તિના માર્ગમાં પતન થઈ શકે, માણસ ભોગી થાય. અને જ્ઞાન માર્ગમાં પતન થયું તો માણસ નાસ્તિક થાય. વશિષ્ઠ બાપજીની પાસેથી વેદાંત સાંભળ્યું ને તો રામને વૈરાગ્ય થવા માંડ્યો હતો. આમ હાવ ગંભીર એવી રીતના રહે. એટલે વેદાંત શ્રવણની પણ એક ઉંમર હોય છે, એક ભૂમિકા હોય છે. જરા આમ બધું થઈ ગયું હોય ને પછી ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, જ્યારે એવો વૈરાગ્ય થાય ને, ઇહલૌકિક અને પારલૌકિક બધાય સુખોથી વૈરાગ્ય થઈ જાય, આસક્તિ ન રહે. પાછલી ઉંમરમાં માણસને એવી રીતે થવા માંડે. એટલે વેદાંત ત્યારે કુમારાવસ્થામાં ને જો વેદાંત હોય કોઈ શંકરાચાર્ય, પણ એવા તો બહુ ઓછા મહાપુરુષો ને. એવા આચાર્ય મહાપુરુષો એને યુવાવસ્થાથી જ વેદાંતનું જ્ઞાન થાય. ગોપાષ્ટમીના દિવસે ગોપાલ કૃષ્ણ જેમ ગાયોને દોવે છે, એમ ઉપનિષદ રૂપી ગાયોને દોઈને એ ગોપાલ કૃષ્ણે દોગ્ધા ગોપાલ નંદના ભગવદ્ ગીતા રૂપી દૂધ આપણને આપ્યું છે. અને એ ગીતાના ઉત્તમ ભાષ્ય એટલે રામાયણ ભાગવત માટે આ કથા દ્વારા આપણે ગોપાલ કૃષ્ણ ભગવાનના જે ઉપદેશો છે એનું જ ગાયન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ. ભાગવત સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું જ વાંગ્મય સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ગોપાલ કૃષ્ણની જ વાણી છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, એટલા માટે આનું નામ ભાગવત છે. તો યશોદા મૈયા, એનો રંગ ગોરો કેમ? યશોદા બહુ ગોરા, કારણ કે યશોદા એટલે સાત્વિકતાનો સમુદ્ર. સત્વનો રંગ, સત્વગુણનો રંગ સફેદ. તો યશોદા બેઠા છે, કૃષ્ણ ખોળામાં છે, માં એને દૂધ પાય છે. દૂધનો રંગ પણ સફેદ, કેમ? સાત્વિક. કૃષ્ણ કાળા, કેમ? એ બધાયનું હરી લે. કાળો રંગ છે ને, ઇટ્સ નોટ રિફ્લેક્ટર, ઇટ્સ નોટ ગિવર. એ એટ્રેક્ટ કરે છે અને ખેંચી લે છે. કાળો રંગ કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે ખેંચે છે એ કૃષ્ણ એટલે કાળો. એટલે તમે જોજો, તમે કાળા લુગડા પહેરીને ઉનાળાના તડકામાં નીકળો ને, બહુ તડકો લાગે, બહુ તપી જાય. આ ભેહુના ખાડા શું કામ બેઠા રહે છે પાણીમાં? કાળી ચામડી ને, એને બહુ તડકો લાગે. ભેહુને તડકો ગમે નહીં, ગાયુંને ગંદકી ગમે નહીં. ગાયું સડક ઉપર જ શું કામ હોય છે? ત્યાં બધું ચોખ્ખું. ગાયુંને ગંદકી ન ગમે. ભેહુંને તડકો ન ફાવે, બહુ છાંયો જોઈ. અને કાં ભેહુંનું ખાડું પીડ્યું રહે, ભલે પાણી ગંદુ હોય તો એમાં કાદોમાં પીડ્યું રહે. કાળી ચામડી ને ખેંચે. જ્યારે સફેદ રંગ એ રિફ્લેક્ટ કરે,
એ સ્વીકારે જ નહીં, બધું પાછું આપે. એટલે એક બ્રાઇટનેસ છે એમાં, સફેદ રંગમાં. તો કર્ષતી ઇતિ કૃષ્ણ. गोरी गोरी यशोदा मैया, काले काले कन्हैया. बैठी है मैया, लाला को दूध पिला रही है. कन्हैया इतना दूध पी रहे थे कि मैया को चिंता होने लगी, ये ज्यादा पी लेगा तो इसको अपच हो जाएगा, अजीर्ण થશે. એટલે કમરમાં ગલી પછી કરી કનૈયાને. તો હસ દીએ લાલા. હસવામાં જેવું મોઢું ખુલ્યું એટલે માએ પોતાના થનથી કૃષ્ણને અલગ કર્યા. રડાવીને નહીં, હસાવીને. વિજ્ઞાન પણ કહે છે જમતી વખતે પ્રસન્ન ચિત્ત હસતા હસતા જમો. છોકરા જમતા હોય ત્યારે એને રડાવવા નહીં, છોકરાના બાપાને રડાવવા નહીં. જમાડતી વખતે પ્રસન્ન ચિત્ત જમો. ક્યાંક બી ઉપાધિની વાત કરવી હોય ને તો ઓલો ખાતો હોય ત્યારે ન કરાય. એ કદાચ પૂછે ને તો તમે પેલા જમી લ્યો પછી કહું. એને જમાડતી વખતે ન કહેવાય. प्रसन्न चित्त जमो. गुदगुदी कर ली, कन्हैया हंस दिए तो मुंह खुल गया. मैया ने अपने थन से अलग कर दिया. माना खोड़ा में सूता छे बालकृष्ण. ऊंघ आववा मांडी. बगासु आयु. दूध पीने पेट भराई गयुं तुं. हाथनी मुठ्ठी बंने बंद, आंख्यूं पण बंद. बगासु आयु. मोढुं खुल्યું. માનું ધ્યાન બાલકૃષ્ણ પ્રભુના મુખારબિંદ ઉપર હતું. જેવું મોઢું ખુલ્યું, મા યશોદાએ ભગવાનના મોઢામાં સંપૂર્ણ વિશ્વના દર્શન કર્યા. ભગવાનમાં જ બધું છે અને બધામાં ભગવાન છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. મોઢામાં વિશ્વના દર્શન કરાવીને ભગવાને માને સમજાવ્યું, ક્યારનો દૂધ પીઉં છું, તને ચિંતા થઈ કે મને ક્યાંક અજીરણ થશે. ન થાય માં, મારા મોઢામાં જો આખું વિશ્વ છે. તો માત્ર મને એકલાને દૂધ નથી પાતી, તું આખા વિશ્વને તૃપ્ત કરી રહી છે. માં, તું મારા એકલાની માં નથી, તું વિશ્વ માતા છે, તું જગન માતા છે. પછી તો ગર્ગાચાર્ય મહારાજ આવ્યા. કંસને ખબર નથી પડવા દેવાની એટલે વેશ બદલીને આવ્યા, ગુપ્ત રીતે. કેમ? ગર્ગાચાર્ય યાદવોના ગુરુ છે અને આજે ગોકુળમાં જાય છે આહિર નંદને ખોરડે નામ પાડવા, નામકરણ કરવા. કંસને ખબર પડે તો એ વિચારે કે યાદવોના ગુરુ અને આહિરના છોકરાનું નામકરણ કેમ કરવા ગયા. કંસને શંકા પડે. એટલે ગર્ગાચાર્ય કહ્યું, સુતમ મયા સંસ્કૃતંતે મન્યતે દેવકી સુતમ. એકાંતમાં નંદ બાવાને પોતાનો પરિચય આપ્યો. નંદ બાવાએ પ્રસન્ન થઈ ગર્ગાચાર્ય મહારાજનું સ્વાગત કર્યું. ચરણ ધોયા, ચરણ પ્રક્ષાલન કર્યા, પૂજા કરી, પોતાના સૌભાગ્યની પ્રશંસા કરી. બંને બાળકોના નામકરણ માટે નંદ બાવાએ પ્રાર્થના કરી. યશોદા અને રોહિણી બંને માતાઓ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી પોતાના લાલાઓને તૈયાર કરી ખોળામાં લઈને બેસી. ગર્ગાચાર્ય મહારાજે ગણપતિ સ્મરણ કર્યું, પ્રારંભિક સ્વસ્તિ પુણ્યા વાચન કરી. રોહિણી પુત્ર મોટા છે એટલે પેલા એનું નામ પાડ્યું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. આ રોહિણીનો દીકરો માટે રૌહિણેય, બહુ બળવાળો માટે બલ. પોતાના ગુણોથી સૌ સ્વજનોને અને સજ્જનોને રમાડશે એટલે કે રાજી કરશે માટે રામ. આ બલ અને રામ બે નામને બધા ભેગા કરીને બોલશે એટલે બલરામ કહેવાશે.
અને મોટા થયા પછી આ યાદવોની યુનિટીને, એકતાને ટકાવી રાખશે માટે સંકર્ષણ. વૈસે તો ગર્ભ સંકર્ષણાત સંકર્ષણ. ભગવાનની માયાએ ભગવાનની આજ્ઞાથી દેવકી માના ગર્ભથી એનું સંકર્ષણ કરીને રોહિણી માના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા. અને પછી રોહિણી માના ઉદરથી એ પ્રગટ થયા માટે સંકર્ષણ. બળભદ્ર દાવ. પણ માયાના આ કામને બધાને ખબર નથી એની. એટલે કે છે યદુ નામ અપૃથક ભાવાત, યાદવોની એકતાને ટકાવી રાખશે માટે સંકર્ષણ. અને પછી યશોદાના લાલાનું નામકરણ કરતા ગર્ગાચાર્ય બોલ્યા, નંદ બાવા, યશોદા મૈયા, શું કહું, તમારો લાલો એ તો બધા યુગમાં પ્રગટ થાય છે, યુગે યુગે અવતરે છે. એના અનેક નામ છે, એના અનેક રૂપ છે. ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, मैं नृप कहब स्वमति अनुरूपा, मैं नृप स्वमति अनुरूपा, बहूनि सन्ति नामानि रूपाणि च सुतस्य ते गुणकर्मानुरूपाणि तान्यहं वेदनो जना. इनके नाम अनेक अनूपा, इनके नाम अनेक अनूपा. આના અનેક રૂપ છે, આના અનેક નામ છે, યુગે યુગે અવતરે છે. દરેક યુગમાં એના વર્ણ અલગ અલગ હોય છે. સતયુગમાં શુક્લ વર્ણ, ત્રેતામાં રક્તવર્ણ, દ્વાપરમાં પીત, ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. આ વખતે એ કાળો થઈને આવ્યો માટે એનું નામ પાડું છું કૃષ્ણ. કાળો છે તે કૃષ્ણ, કર્ષણ કરે છે માટે કૃષ્ણ, બધાને ખેંચે છે. એની સુંદર મૂર્તિ, કાળો છે પણ ગજબનો જાદુ છે એનો, ગાંડા કરે છે બધાને. બ્રહ્માનંદની વાણી બહુ સરસ છે. એનું નામ કુરબાન કરી દે જીવને. हे कृष्ण तेरे नाम पे कुर्बान हो गई, हे कृष्ण तेरे नाम पे कुर्बान हो रही, सूरत को तेरी देख परेशान हो रही. हे कृष्ण तेरे नाम पे कुर्बान हो रही, हे कृष्ण तेरे नाम पे कुर्बान हो रही, सूरत को तेरी देख परेशान हो रही, सूरत को तेरी देख परेशान हो रही. सिर पर है मुकुट मोर की, कानों में है कुंडल, सिर पर है मुकुट मोर की, कानों में है कुंडल. सिर पर है मुकुट मोर की, कानों में है कुंडल, सिर पर है मुकुट मोर की, कानों में है कुंडल. वो अधर बांसुरी की मधुर तान हो रही, ओ अधर बांसुरी की मधुर तान हो रही, वो
अधर बांसुरी की मधुर तान हो रही, वो अधर बांसुरी की मधुर तान हो रही। कृष्ण तेरे नाम पे कुर्बान हो रही, हरे कृष्ण तेरे नाम पे कुर्बान हो रही। हे कृष्ण तेरे नाम पे कुर्बान हो रही, हरे कृष्ण तेरे नाम पे कुर्बान हो रही। मृत को तेरी देख परेशान हो रही, सूरत को तेरी देख परेशान हो रही। सूरत को तेरी देख परेशान हो रही, सूरत को तेरी देख परेशान हो रही। फूलों की माल है गले में तिलक फाल है। फूलों की माल है गले में तिलक फाल है। फूलों की माल है गले में तिलक भाल है, फूलों की माल है गले में तिलक फाल है। तिलक भाल है, तिलक फाल है। तिलक भाल है, तिलक फाल है। मुख चंद मंद हाथ हाथ से बेजान हो रही, मुख चंद मंद हाथ से बेजान हो रही। मुख चंद मंद हास से बेजान हो रही, मुख चंद मंद तेरी मुस्कान बेजान हो प्राण ले लेती है। हे कृष्ण तेरे नाम पे कुर्बान हो रही, कृष्ण तेरे नाम पे कुर्बान हो रही, सूरत को तेरी देख परेशान 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 हो रही। કરશતી ઇતિ કૃષ્ણ. તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર રહ્યો માટે વાસુદેવ પણ કહેવાશે. નંદ બાબા ગુણમાં નારાયણ સમાન છે. તમારા ભાગ્યને લઈને આ બાળક તમારે ત્યાં આવ્યો છે. તમે આને સંભાળજો. અનેક સંકટોથી આ તમારી રક્ષા કરશે. અનેન સર્વ દુર્ગાણી યુ યમંજસ તરિષ્યથ. માટે ભગવાનનું શરણું લેવું. ભગવાન રક્ષક છે. તુમ રક્ષક મેરે. નંદ બાબા નામકરણ કરી, ભવિષ્ય કથન કરી અને ગયા. શ્રી કૃષ્ણ અને બલદાવ એ મોટા થવા લાગ્યા. પછી તો માખણ ચોરી, વાછરડાને છોડી મૂકવા તે વાછરડા જઈને ગાયને ધાવી જાય. ગોપીઓના છોકરા હૂતા હોય તો એને ચીટલા ભરી ભરીને જગાડે અને એ રડે એટલે આ ભાગી જાય. ગોપી ખીજાણી નથી ને આ ભાગ્યો નથી. એવા તોફાન આદર્યા, એવા તોફાન આદર્યા. એ પછી કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. શીકેથી વાલે મારે માટને ઉતાર્યા. અડધા ખાધા અને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા. રમતા ને રોવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ખીલેથી વાલે મારે વાછરું ને છોડ્યા.
ઈવણ દોયાને ધવરાવ્યા રે ગોકુળિયામાં કાનુડે ગોપીઓ આવી આવી માં યશોદાને ફરિયાદ કરવા માંડી. રાવ લઈને આવે. મરકાન ભોક્ષન વિભચતે સચેતનાતિ ભાંડમ વિનત્તિ દ્રવ્યા લાભે સહગૃહ કુપિતો સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કાન હસ્તા ગ્રાહ્યે રચયતિ વિધિમ પીઠકોલુ ખલાદ્યૈ છિદ્રમ યંતર નિહિત વયુન શક્ય ભાંડેષુ તદ્વિત ધ્વાંતાગારે ધૃતમણિગણમ. આપણા લોકગીતો અને ભાગવતના શ્લોકો આમ પેરેલલ જાય છે. મરકાન ભોક્ષન વિભચતિ સચન નાતિ ભાંડમ ભિનત્તિ. માખણની ચોરી એ વૈષ્ણવોના ગોપીઓના મનની ચોરી છે. ગોપીઓનું મન માખણ જેવું કોમળ સાત્વિક. મન બહુ ચંચલ છે. મન ભગવાનમાં લગાડવું કઠણ છે. પણ ગોપીઓએ કાંઈ નથી કરવું પડ્યું. ગોપીઓના મનને તો ભગવાને જ ચોરી લીધું છે. હુતેલા બાળકને એટલે કે અબુધ જીવને, અજ્ઞાની જીવને ભગવાન ચીટલા ભરી ભરી જગાડે. આ કઠોર કૃપા છે કૃષ્ણની. જીવ જાગી જાય ને રડતો હોય, એને કષ્ટ થતું હોય, પણ ત્યારે કૃષ્ણ ભાગી જાય હસતો હસતો. તને થોડું કષ્ટ તો થયું પણ જાગ્યો તો ખરો. વાછરડા એટલે ભગવાનના વૈષ્ણવો ભક્તો એ સંસારના જે ખીલે મોહની રસ્સીથી બંધાયા હોય ભગવાન એને છોડી મૂકે. માયાનું કામ બાંધવાનું, ભગવાનનું કામ છોડાવવાનું. એકવાર ભગવાને મૃદભક્ષણ માટી ખાધી. ગોવાળિયાઓએ આવી માં યશોદાને રાવ કરી કાનાને માટી ખાઈ. માં જશોદાએ બોલાવ્યો, બાવડું ચાલ્યું, બીજા હાથમાં સોટી. કેમ ખાધી માટી? રોવા જેવો થઈ ગયો કાનુડો. એક હાથ માના હાથમાં, બીજે હાથે આંખ્યું ચોળતા ચોળતા રોતા રોતા કે નાહમ બક્ષિતવાનંબ, મૈયા મેને નહીં ખાઈ. આ બધા કે છે એનું તો કે સર્વે મિથ્યા અભિશંસિના. એ બધાને ખોટી શંકા, ખોટો સંશય થયો છે. અરે કે આ તારો મોટો ભાઈ દાવ પણ કે છે ને આ બધા તારા મિત્રો એ બધા કે છે. કનૈયાને કહા મૈયા યદિ સત્ય ગિરસ્તરહી સમક્ષમ પશ્ય મે મુખમ. તને એ બધાની વાત સાચી લાગતી હોય તો હું તારી સામે ઊભો છું, મારા મોઢામાં જોઈ લે. હા દેખાડ. અને મોઢું ખોલી યશોદાને દેખાડ્યું. માં જશોદાએ ફરીથી એકવાર ભગવાનમાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા. અગણિત રવિ શશી શિવ ચતુરાનંદ બધું જ ભગવાનમાં. બધા જ પર્વતો, બધા જ સમુદ્રો, બધી જ નદીઓ, જળ ચેતન બધું જ ભગવાનમાં. માં યશોદાને દેખાડ્યું કે માં આ બધા રૂપે હું જ છું, બધું મારામાં છે, હું બધામાં છું. ખવાય એ જે આપણાથી બહાર હોય, આપણાથી જુદું હોય. માં મારાથી બારું કાંઈ નથી અને મારાથી જુદું પણ કાંઈ નથી. તો કાંઈ ભોજ્ય છે જ નહીં તો ભોજન શેનું, અને ભોજન નથી તો હું ભોગતા શેનું. भगवान झूठ नहीं बोल रहे हैं. वेदांत की दृष्टि से भगवान ने अपना अभोक्तापना सिद्ध करके बता दिया. आज मां ने पहली बार ये कबूल किया कि जिसको मैं बेटा समझ रही हूं वो जगत का बाप है. ये साक्षात भगवान मेरे घर पुत्र के रूप में प्रकट हुए हैं. बे हाथ जोड़્યા અને માથું ઝુકાવ્યું. એટલે ભગવાનને એમ થયું કે વાત તો બરાબર, માને આપણે જ્ઞાન કરાવ્યું, પણ હવે માં જાણી ગયા કે હું કોણ છું. એટલે હવે ખોળામ નહીં બેહાડે, હવે મારા માટે સિંહાસન બનાવશે ચાંદીનું. હવે મારી માથે હાથ નહીં ફેરવે, વાલ નહીં કરે, હવે હાથ જોડશે અને સ્તુતિ કરશે. હવે મને ઠપકો નહીં આપે, હવે સ્તુતિ કરશે. પણ તો પછી લીલાની બધી મજા બગડી જાય. રાવણને ભલે ખબર પડી જાય કે રામ પરાત્પર બ્રહ્મ છે, ખર દૂષણ મોહિ સમ બલવંતા, તે કો મારે બિનુ ભગવંતા.
પણ રાવણે તો એની ભૂમિકા નાટકમાં જે ભજવવાની હોય એ ભજવે જ. રાવણ રામને દંડવત કરે તો રામાયણ બગડી જાય, મજા જ બગડી જાય લીલાની. રાવણે તો હામે ઊભું રહેવાનું છે, ટકરાવાનું છે. તો આ તો લીલાધરનું નાટક છે, આ જીવન છે. એટલે ભગવાને પાછો પોતાની મા ઉપર, એના જ્ઞાન ઉપર માયાનો પડદો નાખ્યો. ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર. એક એક શબ્દો તમે જુઓ આ શ્લોકોના. ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયમ વિભુ. માને જ્ઞાન થઈ ગયું જ્યારે તત્વનું કે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે, ત્યારે સ ઈશ્વર, ઈશ્વર એટલે માયા વિશિષ્ટ ચૈતન્ય, એમણે પોતાની મા ઉપર માયાનો પ્રયોગ કર્યો. કઈ માયાનો? વૈષ્ણવી માયાનો. અને વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો એટલે શું થયું કે મા ભૂલી ગઈ કે આ ભગવાન છે, અને પુત્ર સ્નેહમયમ વિભુ, ભગવાનમાં પાછો પુત્ર ભાવ થયો. सारूप्यारो हम आत्मजम, मैया ने अपने लाला को हृदय से लगा लिया. लाला रो रहा था, उसको शांत किया. द्रोण नामना वसुप्रवરની ધરા નામની પત્ની એ જ નંદ યશોદા બનીને આવ્યા હતા. એકવાર ભગવાને ગોળી ફોડી, મહી ઢોળી નાખ્યા, અને માં જશોદાએ પકડી અને દામણાથી બાંધ્યા એને ખાંડણીયા હારે. દામોદર લીલા થઈ. ત્યારે ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. એ કુબેરના પુત્ર છે, નલકુબર અને મણિગ્રીવ. નારદજીના શ્રાપથી ઝાડની યોનિને પામ્યા હતા. ભગવાને આજે બંનેનો ઉદ્ધાર કર્યો. આ ઘટના ઘટ્યા પછી બૃહદવન છોડીને વૃંદાવનમાં જઈ વસવાનો નિર્ણય કર્યો. ત્યાં નંદગામ વસ્યું, અને પછી ભગવાન વાછરડા ચરાવવાની લીલા કરવા લાગ્યા. આ વાછરડા ચરાવવાના, આ ગાયો ચરાવવાની આજે ગોપાષ્ટમી છે. વ્રજની અંદર આજનો દિવસ બહુ મહત્વનો, બહુ મોટે પાયે આજે ઉત્સવ થાય. આપણે પણ, હું પણ આજે અહીંયા કથા પૂરી કરીને પછી ગાયોની પૂજા કરવા માટે જવાનો છું ગૌશાળામાં. ગોપાષ્ટમી છે, ગાયોનું પૂજન, ગોપાલ કૃષ્ણ પ્રભુનું પૂજન, આ આપણી સંસ્કૃતિ છે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ. જુઓ તો ખરા ગૌશાળા કેટલી સુંદર લાગે, ને આપણી ગવતરીઓ, આ ગો માતાઓ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ
कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद 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 कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद 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 कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद 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 कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा 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 कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण